जिस देश की करेंसी गिरती है वो देश गिरता है, जिस देश की करेंसी गिरती है वो पीएम गिरता है। बांग्लादेश की करेंसी क्यों नहीं गिर रही है? श्रीलंका की करेंसी क्यों नहीं गिर रही है? पाकिस्तान की करेंसी क्यों नहीं गिर रही है? और अपना भारत का रुपया पतला क्यों हो रहा है? आ शब्दों कोना हता ए आप जाणो छो। त्यारे रुपयो 54 રૂપિયાથી માંડીને 57 થયો હતો। $1નો 57 રૂપિયા હતા। જ્યારે આજે 2025માં આ રૂપિયો નીચે જઈને $1ના 88થી 89 રૂપિયા થઈ ગયા છે। તો આ શું અત્યારે આ કરન્સી તો गिर गई, तो क्या देश गिरा है? करंसी तो गिर गई, तो क्या पीएम गिरा है? અત્યારે શું થઈ રહ્યું છે? પહેલાં આપણે વચનો આપવા તો સારા લાગે, પરંતુ જ્યારે સત્તા પર આવીએ ત્યારે આ બધું અઘરું લાગે છે। અત્યારે જરાક જુઓ આપણો રૂપિયો કેટલો પાતળો થઈ ગયો છે। અને આપના શબ્દો યાદ કરો સાહેબ, આપના શબ્દો યાદ કરો કે આજે દેશ ક્યાં જઈ રહ્યો છે। જય માતાજી।